આશા પરિપૂર્ણ થશે કે નિરાશા હાથ લાગશે? આ વિચાર બજેટ પહેલા ભારતના દરેક નાગરિકના મનમાં ચોક્કસથી આવતો હોય છે. નોકરિયાત વર્ગ હોય કે વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિ, શ્રમિક હોય કે પછી શ્રીમંત વર્ગ, બધાને બજેટથી આશા હોય છે. એ જ તો હોય છે કે આ બજેટમાં એને પણ કોઈ ને કોઈ રાહત મળે, આ બજેટમાં એના માટે પણ કંઈક હોય. ત્યારે સંદેશ વિશેષમાં આજે વાત કરવી છે મોદી સરકારના વર્ષ 2024ના વચગાળાના બજેટની. આ બજેટમાં એક શબ્દ છે, વચગાળાનું. મતલબ કે આ બજેટ લોકસભા 2024ની ચૂંટણી સુધીનું ગણાશે. એવામાં એક વર્ગ એવું પણ કહી રહ્યો છે કે વચગાળાનું બજેટ છે એટલે કોઈ મોટી આશા ન રાખવી જોઈએ. તો સામે બીજો એક વર્ગ પણ છે જે કહે છે કે મોદી સરકાર છે ભાઈ, લોકસભા 2024ની ચૂંટણી પહેલા બજેટમાં કંઈક તો મોટી જાહેરાત હોવી જ જોઈએ જે દેશના નાગરિકો માટે સરપ્રાઈઝ સાબિત થઈ શકે છે. બજેટ 2024થી દેશવાસીઓને આશા. નોકરિયાત વર્ગને કર મુક્તિની આશા, ગરીબ મધ્યમ વર્ગને મોંઘવારીમાંથી રાહતની આશા, શ્રમિક શ્રીમંત સુધી બજેટથી સૌ કોઈ રાખે આશા. બજેટ સરળ ભાષામાં સમજીએ તો આવક અને ખર્ચનો અંદાજ રજૂ કરતું વહી ખાતું. બજેટ શબ્દનો ઉપયોગ સરકારમાં કે મોટી કંપનીઓમાં જ નહીં પણ દરેક ઘરમાં સામાન્ય રીતે ચર્ચાતો હોય છે. મધ્યમ વર્ગીય હોય કે ધનિક, દરેક વ્યક્તિ બજેટને ધ્યાનમાં રાખતી હોય છે. દર મહિને પગાર સ્વરૂપે આવક થાય છે, એમાંથી કેટલો ખર્ચ કરવો, કેટલી બચત કરવી, એ બચતનું ક્યાં, કેવું, કેટલું રોકાણ કરવું કે જેથી એ મૂડી ભવિષ્યમાં સંકટ સમયની સાંકળ બની જાય. અને એટલા માટે જ વધારે કે ઓછું કમાતી દરેક વ્યક્તિ બજેટ તૈયાર કરતી હોય છે. આ રીતના અંદાજપત્ર પેઢીઓ સરકારી અને ખાનગી સંસ્થાઓ અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર પણ તૈયાર કરે છે. જેટલી આવક, જેટલો ખર્ચ, એટલું બજેટ. કમાતી વ્યક્તિને ઘરનું બજેટ તૈયાર કરવાનું હોય છે જેથી દર મહિને બજેટ તૈયાર રાખે છે. પણ સરકાર જે દેશ ચલાવે છે એ વાર્ષિક બજેટ તૈયાર કરે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારનું બજેટ દર વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ થાય છે. બજેટ શું છે એની સરળ ભાષામાં વાત કરી અને હવે વાત કરવી છે જેના પર દેશવાસીઓની નજર છે. વાત કરવી છે મોદી સરકારના વર્ષ 2024ના વચગાળાના બજેટની. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરીએ 6ઠ્ઠી વખત દેશનું અંદાજપત્ર રજૂ કરશે. બજેટ રજૂ થવાનું હોય એ પહેલા સ્વાભાવિક રીતે એની ચર્ચાઓ તેજ થઈ જતી હોય છે કે બજેટ નોકરિયાત વર્ગને શું આપશે, મહિલાઓને કયા લાભ, સિનિયર સિટીઝનને બજેટમાંથી શું મળશે, વ્યવસાય જગતને કઈ રાહત આપવામાં આવશે, કરમુક્તિમાં રાહત મળશે કે નહીં, અને મળશે તો કેટલી રાહત મળશે. આવા અનેક સવાલ બજેટ રજૂ થાય એ પહેલા ચર્ચાવાના શરૂ થઈ જાય છે. સંદેશ વિશેષમાં તમામ સવાલોના જવાબ આપવાનો આજે પ્રયાસ છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલાનું આ બજેટ મોદી સરકાર માટે ખૂબ મહત્વનું છે અને માટે જ એવું માનવામાં આવે છે કે આ બજેટ દરેક વર્ગને ખુશ કરનારું હશે. નાણામંત્રી સીતારમણે થોડા દિવસ પહેલા સંકેત આપ્યા હતા કે વચગાળાનું બજેટ હોવાથી કોઈ મોટી જાહેરાત નહીં થાય. આ સંકેતને એ રીતે જોવામાં આવી રહ્યા છે કે નિર્મલા સીતારમણ દેશવાસીઓને બજેટમાં સરપ્રાઈઝ આપવા માંગે છે જેથી લોકોમાં અત્યારથી આશા ન જાગે. ત્યારે એવા સંભવિત નિર્ણયોની વાત કરવી છે જે આ વચગાળાના બજેટમાં લેવાયા હોઈ શકે છે. સૌથી પહેલા વાત જેની સૌથી વધારે ચર્ચા છે, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને બીજા ઈંધણના ભાવમાંથી રાહત મળશે કે નહીં. અત્યારે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પાવર જેવી મોટી સરકારી કંપનીઓ પ્રતિ લીટર પેટ્રોલ પર 11 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાનો તગડો નફો કમાઈ રહી છે. ક્રેડિટ એજન્સી ICRAના રિપોર્ટ પ્રમાણે સપ્ટેમ્બર 2023થી ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો છે પણ સરકારી કે ખાનગી પેટ્રોલિયમ કંપનીઓએ ભાવ નથી ઘટાડ્યા. છેલ્લે 22 મે 2022એ પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ક્રમશઃ 8 અને પછી 6 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. દેશભરમાં પેટ્રોલની હાલની સરેરાશ કિંમત પ્રતિ લીટર 95 રૂપિયાથી 105 રૂપિયા સુધી છે અને ડીઝલની સરેરાશ પ્રતિ લીટર કિંમત 85 રૂપિયાથી 95 રૂપિયા સુધી છે. ત્યારે જનતાને ખુશ કરવા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત થાય તો નવાઈ નહીં. નોકરિયાત વર્ગ બજેટમાં સૌથી વધારે કરમાં રાહત મળે એવી આશા રાખતો હોય છે. નવા ટેક્સ રિજમ અંતર્ગત બજેટમાં વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવકમાં સંપૂર્ણ રીતે કર મુક્તિ આપવામાં આવી રહી છે. વર્ષ 2022-23માં ટેક્સ રિજમ જાહેર કરવામાં આવ્યું એ પહેલા કરમાં રાહતની મર્યાદા 5 લાખ સુધી નક્કી કરવામાં આવી હતી. તો જૂના ટેક્સ સ્લેબ અંતર્ગત 10 લાખથી વધુ આવક હોય તો 30% ટેક્સ લાગુ થઈ શકે છે અને આ ટેક્સનો દર સૌથી વધારે છે. જૂના ટેક્સ રિજમમાં વર્ષ 2017-18માં છેલ્લે ફેરફાર થયા હતા અને ત્યારે નાણામંત્રી અરુણ જેટલી હતા.
અરુણ જેટલીએ 2.5 લાખથી 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ટેક્સ 10%થી ઘટાડી 5% કર્યો હતો. સાથે જ 3.5 લાખ સુધીની આવક પર ટેક્સમાં 2500 રૂપિયા સુધીની છૂટ આપી હતી. એવામાં હવે મોદી સરકાર જૂના ટેક્સ રિજમમાં કર મર્યાદા 5 લાખ સુધી વધારી દે તેવી આશા સેવવામાં આવી રહી છે. સેલેરાઇડ વ્યક્તિઓ માટે સૌથી પહેલું તો સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ જે છેલ્લે 2020માં વધી હતી, 40,000ની 50,000 થઈ હતી. મારા પ્રમાણે આ લિમિટ અત્યારે વધવી જોઈએ, જે 75,000થી 1 લાખ રૂપિયા સુધી મિનિમમ આ લિમિટ કરવી જોઈએ. ઇન્ટરેસ્ટ ઓન હાઉસ પ્રોપર્ટી અત્યારે ખાલી ડિડક્શન એનું 2 લાખ રૂપિયા સુધીનું છે, એ લિમિટ વધારવી જોઈએ અને નવા રિજીમમાં એનો લાભ નથી મળતો તો એનો લાભ નવા રિજીમમાં એક્સટેન્ડ કરવો જોઈએ. આ બજેટથી હોમ લોન ધારકો રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. હોમ લોનના વ્યાજ દર પર આવકવેરા કપાતની વાર્ષિક મર્યાદા 2 લાખ રૂપિયા છે, જે વર્ષ 2014થી બદલવામાં નથી આવી. એની સામે છેલ્લા 10 વર્ષમાં મકાનોની કિંમતમાં ધરખમ વધારો થયો છે, જેથી હોમ લોનના વ્યાજ દરમાં પણ સતત વૃદ્ધિ થતી આવી છે. એવામાં આ રાહત મધ્યમ વર્ગીય પરિવાર માટે ખાસ કામની નથી. હોમ લોન પર ટેક્સ ડિડક્શનમાં લિમિટ 4 લાખ સુધીની થાય એવી અપેક્ષા છે. સેલરીડ વ્યક્તિઓ અથવા મિડલ ક્લાસ ફેમિલી જેને આપણે કહી શકીએ, એમના કેસમાં એક રાહત હોવી જોઈએ કે જે ઇન્ટરેસ્ટ ઓન હાઉસ પ્રોપર્ટી અત્યારે ખાલી ડિડક્શન એનું 2 લાખ રૂપિયા સુધીનું છે ને છેલ્લે 2014માં એને 1.5 લાખથી વધારીને 2 લાખ કરેલું હતું. ઇટ્સ ઓલમોસ્ટ 10 years. તો એ લિમિટ વધારવી જોઈએ અને નવા રિજીમમાં એનો લાભ નથી મળતો તો એનો લાભ નવા રિજીમમાં એક્સટેન્ડ કરવો જોઈએ. વર્ષ 2024ના વચગાળાના બજેટમાં ખેડૂતો માટે સરકાર મોટી જાહેરાત કરી શકે છે. સરકાર પીએમ કિસાન સન્માન નિધિ અને પીએમ પાક ઉત્પાદન વીમા યોજના સહિતની ખેડૂતલક્ષી યોજનાઓમાં બજેટ વધારી શકે છે. માનવામાં આવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ષે 6,000ના બદલે 10થી 12,000 રૂપિયા આપવાની જાહેરાત થઈ શકે છે. વડાપ્રધાન મોદીએ 1 કરોડ મકાનની છત પર સોલાર પેનલ લગાવવાના લક્ષ્યાંક સાથે મહત્વાકાંક્ષી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે અને આ યોજનાના વ્યાપ માટે પણ સરકાર બજેટમાં કોઈ જાહેરાત કરી શકે છે. આ વર્ષે રજૂ થનારા વચગાળાના બજેટમાં સરકાર એટલા માટે લાભ વધારે આપી શકે છે કારણ કે કરથી સરકારને તોતિંગ આવક થઈ છે. એવામાં નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે સરકાર જાહેરાત કરશે એવું મનાઈ રહ્યું છે. મનરેગા, મધ્યાહન ભોજન અને પેન્શન યોજનામાં પણ બજેટ વધારાઈ શકે છે. તો આયુષ્માન ભારત યોજના સહિતની યોજનાઓ માટે બજેટમાં વિશેષ ફંડની જાહેરાત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.